શાહ મહારાજની જય. મારા વાલાવાળા ગુરુજી તો હરિભક્તોને સંતોને ભાવથી જય સ્વામિનારાયણ. હું પ્રેમાનંદ સ્વામીને આખ્યાન સંભળાવીશ, ધ્યાનથી સાંભળજો. તો એક બ્રાહ્મણ હતા, એમને બે પુત્ર છે. એકનું નામ સૂરજરામ ને એકનું નામ આનંદરામ. સૂરજરામના પુત્રનું નામ પ્રેમાનંદ સ્વામી અને આનંદરામના પુત્રનું નામ મુક્તાનંદ સ્વામી. પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બે કાકા દાદામાં ભય થતા હતા. એકવાર પ્રેમાનંદ સ્વામી એક સૂરજરામ પુત્ર નમરતા હશે ને બધા બ્રાહ્મણ રમણવા હતા. એક બ્રાહ્મણે એમ કીધું, આ પુત્ર સરસ પણ તમારો નહીં. તેને એમનો સાંકાશી સ્વભાવ હતો ને, તેને એમની પત્ની કે મારી નાખું કે મારી નાખાય નહીં, ક્યાંક મેકી આવો. એને દરિયાખાનું ઘુમ્મટ હતું ને એમાં મેકી આવ્યા. પછી એને એક મુસલમાન હતા, એમનું નામ હતું દોસાદાઈ. એ રોજ ખુદમ પ્રાર્થના કરતા હતા, મને પુત્ર આપો. તે એ કોઈ ખુદમ પ્રાર્થના કરી બહાર નીકળ્યા ને એમનો પુત્ર મળ્યો કે આ પુત્ર કોણ છોડી ભાઈ જોઈશે. પછી મગજમાં સંકલ્પ થયો, હું રોજના ખુદમ પ્રાર્થના કરું, આ પુત્ર મને જ આપ્યો. પછી એમને પાડી કોશીને મોટો કર્યો. પછી એમને પત્નીને કીધું, આપણે આનું નામ રાખીએ નૂરતાઈ. એકવાર સંગીત શાળા હાલતી હતી ને એને નૂરતાઈ સંગીત શાળામાં બુરસ હતો. એકવાર બાજુની બારીમાં નૂરતાઈ ઊભો હતો ને સંગીત શાળા હાલતી હતી. તે એક છોકરો આલાપ કરતો હતો. તે આલાપમાં અટકાણો ને નૂરતાઈ આખો આલાપ પૂરો કર્યો. પછી પ્રોફેસરે હુકમ કર્યો કે આ બાજુની બારીમાંથી કોણ બોલે. પછી બે છોકરા જીયા નૂરતાઈને લેવા. પછી નૂરતાઈને લઈ આવ્યા. પછી નૂરતાઈ જોઈ કે એને તું આ બધું ક્યાં શીખી ગયો. પછી નૂરતા કે મને અહીંયા સંભળાય નહીં શીખી ગયો કે અહીંયા સંભળાય શીખી ગયો. પછી એને મફતમાં સંગીત શાળા શીખડાય. પછી પપ્પાએ એને વડોદરા સંગીત શાળા ભણવા શીખડાયો. અહીંયાથી આવ્યો. પછી એને એકવાર નૂરતાઈ અને એમના પપ્પા બે ગંગા સ્નાન કરવા જતા હતા. એકવાર નૂરતાઈને ભાઈબંધ મળ્યા કે આ સંગીત શાળામાં હાલશે હો, કેવું બગાડે. પણ પછી એકવાર છે ને જેતપુરમાં સમયો નીકળવાનો હતો ને માની સવારી નીકળે ને રોજે મમરાના લાડવા વેચવા જવાનું. નૂરતાઈ અને દોસાતાઈને વેચવા ગયા. તે મારાનું હૃદય એને પ્રેમ નૂરતાઈને ને મૂર્તિ ચોંટી ગઈ. તે પછી રાત પડીને પછી એમના પપ્પા હુવા ગયા. પછી નૂરતાઈ ભગવાનની સવારીમાં ગયો ને પછી એમના પપ્પા આવ્યા કે આ કાંઈ જ્યાં. પછી ના લાયો. નૂરતાઈને કે તું કાંઈ ગયો તો. એ કે હું બહારની સવારીમાં ગયો તો. કે ત્યાં શું થવું. એ કે સાધુ થવા દીધો ને. પછી મહારાજે એમ કીધું. પછી સ્વામીને એમ પૂછ્યું, સ્વામી આને સાધુ કરવું. એ કોઈએ જવાબ દીધો નહીં. પછી સ્વામી કહે ને આ મુસલમાન એટલે અમે એને જમવા એને જુદો બેવડાવશી. તો બધા સ્વામી કહે તો મારો જાદુ તો કરવો હોય તો કરો. પછી કર્યો. પછી એનું નામ રાખ્યું નિષ્બોધાનંદ સ્વામી. એ કીર્તન બનાવતા હતા ને મહારાજ રાજી થતા હતા. એ લાંબુ પડ્યું ને મહારાજ એમ કહી દીધું, તમારું નામ નિષ્બોધાનંદ સ્વામી નથી રાખવું. હવે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી અને નિષ્બોધાનંદ સ્વામી એટલા ઉપરથી કીર્તન બનાવવાના. તમારે રોજ બનાવતા મહારાજ એટલા રાજી થાય. એકવાર પ્રેમ સખી અને કીડી સખી ગાતા હતા. કીડી સખી ને મહારાજની યાદ કરી નહોત ગાતા ને આ ભજન સ્વામી ગાઈને આ પ્રેમાનંદ સ્વામી ભજન સ્વામી જેવી રીતના ગાતા હતા ને આ ભજન સ્વામી મહારાજની યાદ કરીને ગાતા હતા. અને એને કીડી સખી યાદ કરીને નહોત ગાતા. જો આ ભજન સ્વામી ગાઈએ ને મહારાજની યાદ કરીને એવી રીતના પ્રેમાનંદ સ્વામી યાદ કરીને ગાતા હતા ને મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર જ રાજી થાય. પછી એને પૂરું થયું ને એકવાર મહારાજની વાત પૂરી થઈ ગઈ ને કીડી સખી એને મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જોવું આ કીડી સખી કે ને તો મહારાજ હે ને મારે ઉપર રાજી ન થતા. પ્રેમાનંદ સ્વામી કરતા મારો રાગ હે
હારું એ કે હું ભાગી જાઉં કે ભાગી ના જવાય, હું મારાને વાત કરીશ, આ તમારા ઉપર રાજી થાય છે સાચું ને જેન ક્યાં મારા છે ને આપણે સભા રાખજે એટલે હું કેડી સખી ઉપર રાજી થઈશ. પ્રેમાનંદ સ્વામી ગાતા હતા તો કેડી સખી ખજાલો લઈને ગાયું તો એને મહારાજ તો પ્રેમાનંદ સ્વામી ઉપર રાજી થયા. પછી મુક્તાનંદ સ્વામી ઉપર થઈને મહારાજને એમ કે મહારાજ મેં હું કીધું તું કેડી સખી ઉપર રાજી થવાનું, એ કે ને એ મને યાદ કરીને ન ગાતા, પ્રેમાનંદ સ્વામી તો મને એને યાદ કરીને ગાય, હું એટલે એમને યાદ એમની ઉપર રાજી નહોતો થતો. તે કીધી સખી ભાગી ગયા રહ્યા તે સામે નિત્યાનંદ સ્વામી મળ્યા કે કાં ભાગ્યા, એ કે મહારાજ મારી ઉપર રાજી ના થયા. તે એને સ્વામી ઠેકડા મારવા માંડ્યા. તે કીધી સખી કે ઠેકડા કી મારો, કે મહારાજ રાજી ના થાય તો એમાં ભાગીને જવા ના હોય તો મહારાજ તો રાજી જોઈએ આપણા ઉપર. એક વાળ હતી ને એમાં કંઈક ઝગતું હતું ને એમાં હાથ નાખ્યું ને આખો હાથ કપાવવો પડ્યો, અક્ષરધામમાં વહી ગયા. બસ એને મહારાજે પ્રેમાનંદ સ્વામીને એમ કીધું હતું, પ્રેમાનંદ સ્વામી મસ્ત મજાનું કીર્તન બનાવજો. તેને સ્વામીને એમ કહેતા હતા ગોળ ચાકન કરી, આવું કીર્તન હે, આવું નામ હે, આવો રાગ હે. તે એક સ્વામી કે આવું કીર્તન હાલે ને ઓ પ્રેમાનંદ સ્વામી ત્યારે ફાડી નાખી દીધું કાગળિયા. તો પછી એને પ્રેમાનંદ સ્વામી મહારાજનું પૂજન કરવું તો પૂજન કરવા ગયા. પછી એને પૂજન કર્યું તે એ કે મહારાજ મારે તમારે નખ લેવા, એ કે નખ તો હમણાં જ કાંઈ પાતો તમે નખ લો તો મારો આખો અંગૂઠો આવી જાય. અહીંયા કેરી અને એને સફરજન પડ્યું હતું ને મહારાજ આખું ખાઈ જાય, સાયલ જ આપી એમને, સાયલ બધી નાખી એમના ખોળામાં. પછી એને લાડુબા અહીંયા હતા ને મહારાજે લાડુબાને એમ કીધું, લાડુબા તો જગતો ટોપો કઈ જોઈએ કે તો લેવો પડે જાવો પડે, તે કે લઈ આવો. લેવા જ્યાં લઈને આવ્યા તેને પ્રેમાનંદ સ્વામીને આપ્યો. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ આમાં લેવાય નહીં, કંઈક વયસમાં લૂંટાડ આવે ને તો મને આખો લૂંટી જાય. તે એમને પાછો દઈ દીધો કે હોપારીને કૂચો હાલે, પ્રસાદીનું તો હાલે જ તમારે, હોપારીને કૂચો આપ્યો. પછી ઓલું મહારાજ કે ઓલું મેં કીર્તન બનાવવાનું કીધું તે કે બનાવ્યું, પણ સ્વામી આવું કીધું એટલે મેં ફાળી નાખ્યું તમે બોલશો હોય કે ના, અને ભૂલી ગયો હોય કે ભૂલ પડશે ને તો આમ કહેશી એમને સિતાર વગર કીર્તન ફાવે ને. એ છે ને ભગત હતા ને એમને સિતાર લેવાનું જવાનું કીધું, સિતાર લઈ આવ્યા. ત્યાંથી ભાઈ કીર્તન ગાયું. પછી એને મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ત્યારે સુરજરામને તેડાવવાના હતા તે તેડાયા. તેથી પ્રેમાનંદ સ્વામી સભામાં હતા તેડાયા ને એમને સુરજરામે દરબારગઢ જોયું નહોતું, મહારાજ ક્યાં રહે એ જોતા હતા ક્યાં હે. એક એને સ્વામિનારાયણનો ભગત હતો એ કે ને હું આમને બતાડું મંદિર, તેને બતાડ્યું મહારાજનું. તેને સુરજરામ જ્યાં તે મહારાજ કે કંઈ આવડે, એ કે ગરબો આવડે, કે ગરબો ઉપાડવાનો, એ કે અહીંયા ગવાય નહીં. તે બીજી વાર મહારાજ કીધું તો પછી ગયો એ કે મા પાવા ગઢે ઉતરી મહાકાડી રે, એ ગરબો ગયો. તે મહારાજે એમ કીધું છે પ્રેમાનંદ સ્વામી કીર્તન બનાવો નાખો આ રાગથી. પ્રેમાનંદ સ્વામી સાંભળી જાય છે તે એમને બને નાખ્યું કે વંદુ સહજાનંદ એ બને નાખ્યું. પછી ને મહારાજે એમ કીધું સુરજરામ તમારા કંઈ પુત્ર હતો, પણ હા હતો, પણ બ્રાહ્મણે આવું કીધું હતું ને એટલે મેં ક્યાં હતા તમે ઓળખી જાવ. એ કે ના કેટલા વર્ષ થઈ ગયા ના ઓળખું મહારાજ, એને કંઈ નિશાની હતી, હા એ કે રેખા હતી. એને પ્રેમાનંદ મહારાજ એમ કીધું પ્રેમાનંદ સ્વામી તમારા હાથને પગ બતાડો, તે હાથને પગ બતાડ્યા. એ કે આ પુત્ર મારો હે મહારાજ, એને સાધુ કરી નાખ્યો હે તમે. પછી એને મહારાજે એમ કીધું તમે અક્ષરધામમાં જઈશો ને એટલે હું આવીશ, પણ મૂળજી બ્રહ્મચારી આવશે. પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જો ઘનશ્યામ મહારાજની જય.